ફ્લેશ ઓફ રાખીશ ને વાંધો નહીં આવે લગભગ. આખો બંધ. કોચરીઓ બેટા લીટો છે બસ ફેલા હે તો ક્યાંય નહીં. ઓહો હો પા તો જો ફિશ પાપડું જીંડુરું તેમાં પુષ્કા મેં ઝુકેગા. પુષ્કા રહેવા દો નકર પુષ્કાનું આખું મોઢું ધરી ધરી થઈ જાય. ઓહો હો 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 હા તો આમ જોઈ લે હાલે પાર્લરમાં તૈયાર થવા જવું હોય ને તો બેઠી રહી એમ છે વાંધો નથી. ઓહો હો હો આ પૂચકો તો ખીલો એ પૂચકા મમ્મી બાપરે પૂચકા ખીલા હો પૂચકા. આખો ખોલ તો નહીં પીયો નકર બધું બગડશે. આખી આઉટલાઇનિંગ કરી નાખી. વાહ રે વાહ બંધ રાખ આખું બંધ. જીંડુરી મલકાઈશ કેવી જતો ખોલી નાખ. હવે પત્તા જો આમ જો પીયું આખી તૈયાર થઈ જાય ને દીદીને વાલી વાલી કરી દેવાની છો ગાલ ઉપર. ઈ હું બાવ આવી રીતે નેલ પોલિશ કરવાની તો નવી સ્ટાઈલ આવી એટલે કઈ બગડે ને આમ હાથ રાખવા. ઓહો હો 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 1 મિનિટ પહેલા રફ કરી નાખું. પાર્લર વાળા પણ ફૂલી પ્રોફેશનલ છે. લે આ નેલ આર્ટના સ્પેશિયાલિસ્ટ ક્યાં જાય બધો જમાનો છોકરીઓ બધાય. આપણે કોઈ દી આવું કર્યું નહીં. એક નેલ પેઇન્ટમાં 5 વર્ષ કાઢ નાખાય થદેડા કરી કરીને ઉપર પોળા પડતા હોય. જમી લે ભાઈ જમી લે હિમેશ અમારે ત્યાં જમવામાં રજા છે કા ચાલો લાઈમાં આમ આડો કરી નાખો આડું થઈ જાય. થાય આડું જ થઈ જાય ને નો થાય કોમેન્ટ વાળી થઈ જાય. કોમેન્ટ વાળી થઈ વિડિયો નો થાય. વિડીયો થોડો આ થાય એમ નહીં આ પા થયું લે નો આવ્યું નો થાય. જે વિડીયોમાં આમ દેખાવાનું હોય આ ને થાય ઈ એમ આડું દેખાય બાકી આમ બધાની સ્કિન આમ આડી દેખાય છે. બધા મોબાઈલ આમ કરવો પડ્યો છે. ઓલો કેમ ઉપર આ તે મોબાઈલ તો આડો જ કરવો પડે ને. એમનો એમ હાલો ભાઈ બધા સીધા થઈ જાવ આપણે નવા ખતરા કરવા નવા વિડીયો બધાને વિડીયો રહ્યો ને આમ આમ જ દેખાવો પડે સીધો. એવું ન થાય તમારે એવું થાય છે. શીખ્યો ને અને આપણે તો ખાઈ દે. ઓહો પાને જો ઉતાવળ અરરરર સારું ભગવાને છોકરીઓને જીવવા જેવો સમય દીધો હે જીવતા આવડે તો મા બાપ બધા શોખ પૂરા કરાવડાવે. પણ અત્યારે જે ડ્રિંકિંગ ને સિગરેટ ના રવાડે ચડ્યું ને જે છોકરીઓ એને પાછું વળવાની જરૂર છે. બાયણે ના નીકળે જ્યાં હું અહીંયા અડ્ડા જાયમાં જ હોય. ફેશન થઈ ગઈ તો એના માટે ના ભાઈ ના સીધો કરી નાખો હિમેશ તમારે નહીં આડું ઓલું કરવું પડે હો. હવે સીધું થઈ ગયું સીધું. નામ ઓર્ડર તમારો 7 તારીખનો બુક કરવો હોય તો નામ લખાવવું પડે. લખાવો કોણ હે ઓર્ડર વાળું? 7 તારીખે તમારે પાછું અહીંયા તેડવા આવવું પડે તો આ બધા સ્પેશિયાલિસ્ટ ને. કોણ હે કોણ કયા સૌ છે? આમાં કડી કડી કરીને આઈડી છે નામ નથી ખબર. હા લાડોબેન ઓર્ડર લખે જ ને ના ઊભી રે નખે જ આવી રીતે રંગી દેશે તમારા આંગળા જરાય બગડે નહીં. આરામથી બસ. લાઈટ આ રહી ઘણી છે. તું આશ્રમે જો ભાઈ આશ્રમે ફોન કર્યો તો ક્યાં નવા ફોન આવ્યો હતો કેટલાક કીધું એ કોલીથર છે અને કામમાં થોડુંક બાકી હતું ને માળિયા બધી યાદ પછી તો લેન્ટર કેદી ભરવાના ખાલી પછી એનું કામ ચાલુ થાય એટલે રેનકોટ ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે. સાંડવીને આવી જાઓ તૃપ્તિબેન લઈને. હા સુરત થી રાજકોટ આવવાના
આવી જ જાઓ પણ તૈયાર થઈને ત્યાં પૂછશો ત્યાં પ્રસંગ પૂરો થઈ જાય. પીયું એકવાર બોલ દે તો પૂચકા બોલ તો હરખું બોલ પૂચકા. નેલ્સ બતાવી દે પછી ઉખડી જાય. ઓહો નેલ આર્ટ ના સ્પ્રે હાથ એટલા બધા હલે જ કઈ દેખાતું નથી બહુ. હલાવતી નહીં હો. ભાઈ રે કરી ભાઈ તમારા નેલ તો બ્લર થઈ જાય છે. હાલો દેખાણા બોલ તો પીયું પછી ઝૂકેગા નહીં હરખા એકવાર કર દે. હવે ઊભી રે. હવે કર. પૂચકા બોલ તો પૂચકા ઝૂકેગા નહીં પૂચકા પડી જાય હેઠા ઝૂકશે નહીં. હાલો દીકુ તૈયાર થઈ જાય ને એટલે સસીદેવી પાસે મૂકી આવીએ હો. હો તુજે પાર્થભાઈ મૂકી આવો પીયું સસીદેવી પાસે. એટલે તૈયાર થઈ ગયો તો મૂકવા જ આવે ને. જાઉં ને પીયું સસીદેવી જવું છે ને કા જા માં દીકો જા 2 દી રહીએ ખાલી જા. હું ના હું આવું ભેગી હે હું ભેગી આવું. કેવી લાગે ગોટા જેવી લઈ વાતી કેવી હતી ઠીંડુડી આમ જોઈએ પરફ્યુમ હો તાર કઈ ઘટે નહીં અરમાફ નો. પેલા રેવા દેજો અમારું. લે અરે અરે પણ ઓહો હો થઈ ગયા તમે તૈયાર. હવે એકવાર કહી દો બેટું પૂચકા મમ્મી પકડી દે 2 મિનિટ. મામાને કે પહેરાઈ દે પાછા મને કે માથું પકડી રાખો પકડવું પડશે. નહીં તો વિખાઈ જાય અને કા તમે જ ઓલું કરીને પહેરાઈ દો. જો તૂટી ગયો છે. એમ નો તૂટે. તો બધું ધ્યાન કેમ રાખશો ના. બે અહીંયા માથું પકડી રાખો રેડી હાલો. અરે વાહ હાલો આયલું અરે બહાર કાઢો જલ્દી. ફિક્સ ઓકે પછી થઈ ગયું. હો થઈ જાય. હવે કહી દે પૂચકા ઝૂકેગા નહીં સલાહ પૂચકા હરખાએ કહી દે. હવે પછી આમ ઝૂકેગા નહીં કેમ આમ ઊંધું ન હોય આમ હોય જામ આમ ઝૂકેગા નહીં. નહીં જો આમ લાવ હું કરાવું. આમ સીધું ઓલી બાજુ જો. ઝૂકેગા નહીં. આમ જો. એટલે આ તો પાર્લર ઉપર જાવ તો તમે પૈસા દેતા આટલું તૈયાર ન થાય. ઓહો હો આમ જો. સુગંધ તને નહીં આવે તું અહીંયા આવતો રે. છે ને મસ્ત. અરીસામ જોઈએ જ જતો આઈ રહ્યો. જોશી અરીસામ કેવી લાગે પીયું આમ જો. કેવી લાગે મસ્ત લાગે. તો હવે દીદીને વાલી કર દે. એ ના લિપસ્ટિક નો છેડા થાય. ભલે થાય એટલે જ કીધું મેં કર દે એમ આમ તો વાલી કરીને એમ કહેવાનું લવ યુ દીદી થેન્ક યુ. કર દે મે. તામ તો નાવા ખાલી કર દે. તાર નાવા જવું જ નામ તો કાઈ નહીં મન કર દે. થયો. નથી થયું લિપટી લાગી ગઈ. શું થયું લિપટી લાગી ગઈ. શું લાગી ગયું બટુ લિપટી લાગી ગઈ એને. અરે ઓહો ઓ પણ હા હવે પાર્થમાં મુન કે ફોટા પાડી દે થોડાક જા તારા. હાલ પીઓ. કાઈ વાંધો. કેવી તૈયાર કરી દોસ્તો. આમ હોય પાર્લર વાળા ને આમ હાલ દીકા. હાલ તને ફોટા પાડ દે. મને તો વાલી કર દે. ચા મમ્મા से कर दे. છછડા ખોટા લિપસ્ટિક નો. નથી અરે યાર. આમાં હું કોઈ ઘસી નાખ મમ્મી. એ ભગવાન વેદુ મારું સૂતું છે વેદુ. હાલ પીઓ ફોટા પાડ દે. જો આમાં દિવાલે કુંડા પાસે ઉભી રહી જજા મામુ ફોટા પાડી દે થોડાક એને અહીંયા કુંડા પાસે રાખ દીકું અહીંયા સારા આવશે. ઓહો પૂચકા ઝૂકેગા નહીં સાલા
ઝૂકે નહીં. પૂચકા નો ઝૂકે, પૂચકાય ઝૂકી જાય. લે ક્યાં ભાગો તારે ચક્કી? ફોટા લેકે આવું. શું લેવા જાવું તારે? ઓહો હો હો હો, બાર્બી ડોલ હાથમાં દઈ દઈ. જો અહીંયા છે ને આમ બુરાનો વડીને અને આમ આમ આ મારા મુજો મારી લાઇટ કેમેરા એક્શન. તો કેટલા તો ફોટોગ્રાફર આવી ગયા આમ જો. નાનપણની યાદીઓ ભેગી કરો. ઓહો સ્પેશિયલ જતી આમ કેમેરા બેમેરા કેનનના કઈ ઘટે. પીયુબેનની સ્વીટ મેમરી માટે આમ આમ હાથ આમ આમ નજીકથી દીકું શીખડાવે ને પ્રોપર. હું આમ હિંચકે વળી જાવ. હાલો આટલા ફોટોગ્રાફર બધા દેખાય. એ પ્રભુ મમ્મી હમું ન જોઉં માં દીકુ આ કેમેરામાં જ પાડી લેવા દે. મોબાઈલમાં ના પાડીશ તો કઈ નહીં, કેમેરામાં સરસ આવશે. મામુ સામુ જો સ્માઈલ કર. સ્માઈલ સ્માઈલ. હા દીદી સામુ સ્માઈલ કર. દીદી સામુ. યસ વેરી ગુડ વેરી ગુડ. આ દીકરીઓની સ્વીટ મેમરી કોણ યાદ કરવાનું છે. એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે એને એમ થાય કે મારું બાળપણ આવું હતું. એમ આપણે આપણું બાળક હોય તો બાળપણના ફોટા રાખીએ એના. તો હજી નજીક નજીક ગુલદસ્તો રાખવો પડે. હા સ્ટાઇલ જો પણ એમ જોઈ લે. હા 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 અરે પણ હો હિમેશ તારે કેમેરા બેમેરા ફોટોગ્રાફી કરવાની હોય તો લઈ જજો. આવજો. સ્માઈલ કરો બેટા, સ્માઈલ કરો. હસો. યસ વેરી ગુડ વેરી ગુડ. અરે વાહ. હા અરે અરે વાહ ઢીંગુ. ઓહો અરે વાહ વેરી ગુડ. અરે થોડુંક ઉપર હાથમાં પકડી દે બાબુ. ક્રોસ કરીને પકડી રાખે એના હાથમાં. એમની એના હાથમાં પકડી દે ગુલદસ્તો. પુષ્કો તો ઉઘડો ભાઈ. પુષ્કા આ પુચકા એમની ઓલી બાજુથી રાખ બેટું. આમ આમ રાખ. આ અરે ડીંગી. સ્માઈલ કરો મામા. હવે સ્માઈલ. પણ ક્રોસ સાઈઝ કરે ને સારી લાગે. મારા હામું હવે જોડાવો. મારા હામું જોડે પીવસ. યસ હસો 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 હસો. અરે વાહ અરે વાહ અરે વાહ. આમ ને લડો. મામુ હુતા હુતા ફોટા પડે. કેટલા આમ સ્ટાઇલમાં ફોટા પડે છે તો. અરે અરે આમ નમી જા. આમાં હાથ રાખીને નમી જા. અરે વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હા મસ્ત આવે છે, સારા આવે છે. ચલો હસો હસો હસો. ઓની માથે માથું રાખ દેશે થોડુંક. આ ફૂલ ઉપર ફૂલ લે છે ને ખોડામાં આપી દો અને માથા ઉપર માથું રખાવો બસ. હાઈલું પણ ટેડી બિયરનું મોઢું જ દેખાવા દે.
ટેડીનું મોઢું દેખાવા દે. હા મોઢું દેખાવા દે ટેડીનું. યસ વેરી ગુડ. અરે ફૂલ નથી મૂકી દે, બસ મૂકી લાડો. એમ નહીં. આ બાજુ રે બસ. હા બસ એમ. આમ રે, આ બાજુ આવતી રે લાડો. તું આ બાજુ આવતી રે. ટેડીને છે ને સેજ આમ ક્રોસ રાખો. બસ યસ. પીઓ હવે તું એને સામું જોતી હોય એમ બેસ. વેરી ગુડ. ચાલો વેરી ગુડ. હાલો હવે લઈ લો ટેડી સામું જો. યસ વેરી ગુડ. અહીંયા જો નીચે જો ઓલા ટેડી આ બા નાકું. અરે વાહ વેરી ગુડ ગર્લ, વેરી ગુડ. ઓહો હે હાલે તી. હા બસ એમ જો, આમ જો. ઓલ કુંડા સામે જો, આમ આમ નહીં, આમ ક્રોસમાં બેટા. બસ આમ જો હવે. આમ જો, આમ થોડું આમ જો. હા નહીં થતા. હા છે ને. અરે વાહ. પછી આમ જો, આમ ટેડીને આમ તેડેલું એમ રાખ. ટેડીને ઉપર રાખ. હા બસ એમ નહીં બેટું. આમ દીકરા આમ બધો રાખો ટેડી. ચલો પકડો. बीच में पकड़ो, बीच में बच्चे पकड़ा है, बच्चे. हाँ सरखू पकड़ मार दीको, सरखू पकड़. मामू फोटो ले लियो फटाफट. यस वेरी गुड. चलो आ मामू सामे जो. वेरी गुड. स्माइल हसो खुल्लू हसो. पुचका हसो. पुचका झुकेगा नहीं. શું કહેવાનું લાડો દીદી? ભલે વિખાઈ ગયું, વાંધો નહીં. ચલો પુચકા ઝુકેગા નહીં. પુચકા સ્માઈલ. અરે હસો. હા અરે હસો. પીવો હસો. હવે ગુલદસ્તો હાથમાં દઈ દે બાબુ એને. ઉભી રે. આ વચ્ચે ગ્રીનરી ઓલામાં લે છે ફોટોગ્રાફર. એમ જો દીદી કેમ બેસ પીયું? અરે એમની આ કુંડુ પાસે જવા દો ને. ફેસ પાસે કુંડુ ફેસ પાસે જવા દે. પછી વચ્ચેથી લઈ લ્યો. હજી લઈ લ્યો થોડુંક અંદર. પીયું એમાં વચ્ચે મોઢું રાખ. વચ્ચે મોઢું રાખ એમાં. બસ તૂટીનો છે કુંડુનો. હા પીયું થોડી નજીક આવી. ઉપર કુંડાને જવા દે આગળ. હાલ. અરે વાહ. ચલ વચ્ચે જો. વચ્ચે હાથ લઈ લે બાબા. હાથ લઈ લે. યસ વેરી ગુડ. ચલો વેરી ગુડ. સ્માઈલ. ઓલી દાડી નીચે રાખો. હા ઓલી દાડીને. હા બસ ચાલો. સ્માઈલ કરો પીયુ. સ્માઈલ. વેરી સ્માઈલ. પુચકા. અરે વાહ. હસો. અરે વાહ. હસો. પુચકા. હસો. અરે વાહ. હા સરસ આવ્યું. ઓલા હાથી વાળા ટેબલ ઉપર બેહાડ દેવા થોડીક વાર. હા કર લે. હા કરી લે. હાથી વાળા ટેબલ ઉપર બેસી જા. હે એ પણ તું અહીંયા આવ. હું લેવા જાસ? એને શું કરવા છે? ક્યાં પોતા બેટું? अरे वाह पीयू तो स्कूल चले हम. वेरी गुड. ઉપરથી ઊભા થઈને લેવી પડશે પાર્થભાઈ. ઉપરથી ફોટો લઈ લો. ખુરશી રાખીને એને ઉપરથી ફોટો લઈ લે. એવું કરવું છે? હે ખુરશીને થપ્પો લઈ અને એના ઉપર ચડીને પાડી લે. સજા ઊંચું રાખો. બુક ઊંચી રાખો. બસ વેરી ગુડ. અરે વાહ. ઓહો હામોની બુકમાં જો. યસ. અરે ફ્લિક્સ સરખી કરતો બેટા. ઉભા રે 5 મિનિટ. ફ્લિક્સ સરખી કરી. વેરી ગુડ. અરે વાહ.
અરે વાહ હા ફોટોશૂટ ચાલે છે હો વેરી ગુડ સ્માઇલ સ્માઇલ એમાં નીચે છે બુકમાં જો થઈ ગયું વાત કેવું ખબર પડે છે થઈ ગયું ઊભી રે બેઠી રે નીચે જો એમાં એક બુકમાં જો તો પાછમાં પછી એને ક્રોસમાં લઈ ઈ અને એની બુક જ દેખાય એમ તે બહુ મસ્ત તૈયાર કરી છે લાડો બ્લેસ યુ બચ્ચા આ ફ્લિક્સ છે હા નીચે લઈ લીધી કાંઈ વાંધો નહીં ઉપર લઈ લેશે જ ઈ વાગે લઈ ગયો ઉપર જો બસ ઉપર જો કેમેરામાં આમ રે લાડો સાઈડમાં અરે વાહ વેરી ગુડ સુપર્બ હવે પાછમાં અહીંયાથી એમ જો કે ઈ આ વાસ્તે હોય અને ઓ ફોટો આવે થેન્ક યુ સાબેન ક્રોસ મારી દો આ બે દેખાય એના બાળપણની સ્વીટ મેમરી તો હોવી જોઈએ ને આપણું બાળક હોય તો કેમ આપણે કરીએ અહીંયાથી કર્યો બુકે દેખાય ને ઈ દેખાય આ બધા મારા જ ચક્કુડા છે કાં ચક્કુ મારા દીકરા છે હાલા વેરી ગુડ સ્માઇલ બુકમાં બેટા બુકમાં જો યસ બસ થઈ ગયું હવે આ ઉપાડો એને તો બધાને ઈશ્વર વાયરલ કરશે બેન આપણે શું કરીએ બહુ નસીબ લઈને આવ્યા છે બધા એ લોકો ખુશ રહે ને એ જ મારું મિશન છે ચલો તો ફ્લિક્સ એની નીચે આવી ગઈ કોઈ નહીં ઉપર પર્પલ વાળી ઉભા ડ્રેસ કોડ ચેન્જ કરવો છે દીકુ કા ચણિયા ચોળી પહેરાવીને પાડવા છે પાછા બીજા તો વળી પછી તૈયાર કરી તૈયાર નહીં કરવાનું ખાલી ફ્રોક જ ચેન્જ કરવાનું હેરસ્ટાઈલ મેકઅપ બધું એમને રાખવાનું હોય ઓહો અમારા ફોટોગ્રાફરમાં પણ કંઈ ઘટે એમ નથી જો તો તારી રીતે કપડાં છે ટ્રાય કરજો બીજા લાડો એના એટલે એના નહીં આમાંથી તારામાંથી એકાદું ગમે લોંગ ફ્રોક કે એવું હોય ને હા હારું હા એને ફોટામાં સારું લાગે ને એવું થેન્ક યુ ઉષાબેન ડિમ્પલબેન પિયુ ગલગોટો થઈ ગઈ છે હમણાં બહુ સરસ થઈ ગઈ છે આ બે વસ્તુ નહીં હા પહેરાવી દે આનો પાછો પણ એ પાછું એને ઉપરથી પહેરાવવું પડશે બેટું આ તો આવી જશે માથામાં હા ટ્રાય કરજો છે હાલ પી ચલો ભાઈ ડ્રેસ ચેન્જ કરી આવો આલ્યો પાર્થભાઈ પકડો હું ડ્રેસ બદલાઈ આવી દઉં એને આલ્યો તો એ બોલે પ્લીઝ બોલો અત્યારે આઈ રે આ બાજુ નંકી કાઢી છો ને તો ના જરૂર પડશે તો જ કાઢશે આવો પ્રકાશભાઈ જયમાં અમાર પકડી આવો જોઈએ હા હો રેખાબેન હિમેશભાઈ આપણી વેદિકા એક જોરદાર છે ને બસ તો પછી હેલી ગયું જોવો આમ ફોટો જોવો પીયુનો મેગી વેલોય એમ છે પણ વેદી નથી નહોતી શું થઈ છે વેદી હાલ લાગ પકડ એની ઝાંઝરી લઈ બહુ જાતો ઈ પણ લઈ આવું ઓહો. લેની ચડાવી દીધી હલ્દી નહીં હોતી કો હાથ નાખ દે વચ્ચે સ્લીવ એ પટ્ટીમાં કરીશ એવું સરખી પણ લાઈટ ડાર્ક થાય છે ને બધું હે આમે કેવું જોઈ લો એક વખત નીચે પછી કઈ બીજું પહેરાવે એવું હોય તો એકદમ મજામાં આઈ ઉપર ભીમાભાઈ સ્કર્ટ નહીં લેવાની એકદમ મજામાં નેહલબેટ આનકી સારું લાગે છે વાંધો નથી જયમાં અમર હિમેશભાઈ પણ આજે ને હાથ હજી એના થોડા ઓલા છે કઈ જો નીચે માટે ફૂલ સ્લીવ નું કઈ જોયું ફૂલ સ્લીવ હોય ને એવું કઈ જો હજી હાથ એના સરસ, ચાલો. એટલે થોડું ઓલું થશે જો તો પાછળ થેન્ક યુ પ્રભાબેન ઉપર નાખ આવે એટલું નહીં એવું કરો હા એ એમ જ હોય આખું સારું લાગે છે વાંધો નથી એમ કંઈક છે What the
ના પીયુનું કાંઈ છે નહીં, પણ પીયુની સ્વીટ મેમરી અમે લઈએ છીએ. તોય નો હાલે, મોટું થાય બહુ, બહુ જ મોટું થાય એને. કઈ નહીં, આમાં ખાલી હાફ ટોપ ના લઈ લે ને, બહુ થાય નો થાય બહુ. ઉપર ઉપર છે જાય નો હાલે, નો હાલે, મોટું થાય. હજી એના છે ને આ રોડ પર રખડતી હતી ને એટલે હાથ હજી જોઈએ એટલા પ્રોપર ક્લીન નથી થયા. ફેસ થઈ ગયો છે પણ થોડોક ટાઈમ થશે એટલે થઈ જશે સ્કિન સારી. ઓહો તને ના આવડે એમને ઊંચી બેસાડે ને, ઊંચી બેસાડ, ઊંચી બેસ. બસ 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 કઈ નથી, આજે હું ઘરે છું ને રજા છે તો ખાઈ હાફ હાફ લઈ લે બેટા, એને હાફ હાફ લેવડાવી લે. એમ ના કરાય સીધા યાર, ઉપરથી ક્લિપ કરાય તો જો વચ્ચેથી કેવા વિખાઈ જાય. આખી ફ્લિક્સ જ કાઢીને ઓલું કરાય દીકું. ઓહો પણ ટેબલે ચડીને બેસી ગયા ભાઈ. આવો આવો પુનિતાબેન, તમારી કમેન્ટ લાઈવ પૂરી થાય પછી ઘણીવાર હું જોતી હોય, સોરી, કારણ કે ચાલુ લાઈવે કદાચ ઘણીવાર ધ્યાન ન હોય મારું. આ બાજુ આવતી રહે બધું. તો કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, બ્યુટી પાર્લરવાળા બધાય ઘરના. આ બાજુ જો બધાને જયમાં અમર કરી દો. સતદેવીદાસ, અમર દેવીદાસ, બોલો બેટા. અમર દેવીદાસ, જયમાં અમર, જય શ્રી કૃષ્ણ, સીતારામ. એ 5-6 દિવસ પહેલા ભાવેશભાઈ મેં એની એપ્લિકેશન સાયબર ક્રાઇમમાં આપી દીધી છે અને હું આવતીકાલે ફરી પાછી પોલીસ સ્ટેશન જવાની છું. તને ફાવશે કે મેં? હા તો બેસ. પીયું તું ન નીચે ન ઉતર, ઉભી રહે બેન, બેસાડ દો તેડીને. હું ઉતરીશ નહીં હો, અને હાથમાં મૂકી દઈ દે દીકું ખોડામાં. ખોડામાં આપી દે. હા બસ રેડી, હાલો હવે પાડ લે. દિલીપ ઠુમરવાળી મેટરમાં તો બધું લીગલી થશે સ્ટેપ બાય સ્ટેપ. આપણે આ વખતે કંઈ એને બક્ષવાનો નથી, પણ હું બહુ અલગ વ્યક્તિ છું. હું બધું લીગલ કામ છે ને બહુ શાંતિથી સમજીને કરું. કંઈ વાંધો નહીં ભાવેશભાઈ, એને કંઈ સામેથી હાજર થઈ જા. હા હું પછી જોઈ લઈશ, તો અત્યારે લઈ લે ને. વાહ વેરી ગુડ. નજીકથી લે દીકુ, જોજી ફોટોગ્રાફર એ કઈ ઘટે એવા છે. મામુ ફ્રી થઈ ગયા. ખૂબ સરસ શિલ્પાબેન, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. અમરમાના આશીર્વાદ કાયમ તમારા પર રહે. અવાજ આગળ પાછળ થાય છે. મન બુદ્ધિનો કાંઈ નથી, બહુ હોશિયારનો દીકરો છે. મન બુદ્ધિના ને એવી ભાન પડે. મન બુદ્ધિનો હોય તો આશ્રમે મોકલી દો, અહીં રાખી લેશું આપણે. મન બુદ્ધિના હોય ને ગામમાં હોનાના શોરૂમ દેખાડવા ને ગાડી બંગલાની ઓફરો કરવી ને આવી બધી બુદ્ધિ ન હોય. ફોન કરવા અલગ અલગ નંબર ઉપરથી ને સ્ક્રીન લોક રાખવી ને મન બુદ્ધિના ને એવી ખબર ન પડે. ચાપ્ટર છે બહુ. પાઠભાઈ આ ગયા એટલે એને તો હું પોલીસ કમ્પ્લેનમાં લીગલ લઈશ જ, અને અલગ અલગ જગ્યાએથી બધેથી કમ્પ્લેનનું રજીસ્ટર કરાવીશ. છોડવાના નથી આપણે એને. ઓરિજિનલ દિવ્ય પ્રસાદ સ્વામીનો કોન્ટેક્ટ થઈ ગયો અને સ્વામિનારાયણ મંદિર ભુજે વાત કરી દીધી એટલે
એને કઈ જ્યાં ભાગવું હોય અહીંયા ભાગી લે ને તું તારે તને ભેગો તો કરી જ દેશું વેલો મોડો. મામા મન બુદ્ધિ ના હોય ને ભાગવાની ખબર પડે. હાલો જલ્દી કરો. લાઈવ ના માધ્યમથી કહું છું કે એના કોઈ હગા વાલા ઓળખીતા જોતા હોય તો જ્યાં હંગરવો અહીંયા હંગરી લેજો. હો કાયદાનું કામ કરશે અને બાકી અમે અમારું કામ કરશું. પણ પહેલી પ્રોસેસ અમારી એવી હોય લીગલ પ્રોસેસ કરવાની. હવે ઈ મોકલે ભાઈ સ્વામીને. અહીંયા જો ચાલ છે ઈ કરે ફાસ્ટ. આવ અદિતિ ઘરે આવ બેટા. તો હા અલગ અલગ 6 લોકોને છેતરા છે એ વ્યક્તિએ. 6 લોકો તો અમારી નજર સામે છે. હા ઉમેશભાઈ લઈ જજો. પડીશ દીકુ એમ ન કર. તું પડીશ અને એ પડશે. ના લાઈવ ના માધ્યમથી જ આપણે એલર્ટ કરીએ છીએ કે એને જ્યાં ભાગવું હોય ને જ્યાં હંતા હોય ભલે હંતાઈ લે. સાયબર ક્રાઇમમાં ઓલરેડી અરજી દેવાઈ ગઈ છે ગઈકાલે. હું કાલ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈ આવી ને આવતીકાલ પાછી જવાની છું. કેટલાક ભાગીને જશે. એલા નીંદર આવે બગાસત ખાઈ ને લે છોકરી. આપણે ઘરે નથી જવું હમણાં. આપણે અત્યારે પેલા પોલીસ સ્ટેશનને સોંપ્યું છે તો એને એની રીતે લડવા દો ભાઈ. પછી આપણે જે જરૂર પડશે એ આગળ કરશું. એના પપ્પાને એના મમ્મીને એના ભાઈને બધા અમે એની ઘરે જઈ આવ્યા ભાઈ. ત્યાંથી એનું આધાર કાર્ડ ઓરિજિનલ લાવ્યા અને એની પ્રેસ નોટ લાવ્યા. એના મમ્મી પપ્પાએ ત્યાં સુધી છૂટ દીધી કે મારીને તોડી નાખો. પણ આપણે એ નથી કરવાનું. આપણે પહેલા છે ને પોલીસ સ્ટેશન હસ્તક જ ચાલશું. કાલે આવજે ને બેટા અદિતિ. આજે થોડીક હું કામમાં છું. કાલ બપોર પછીનું કંઈક ગોઠવજો સાંજ આજુબાજુનું. હજી હું આજકાલ 2 દિવસ ઘરે છું. ચોક્કસ જઈ. એ વ્યક્તિએ કેટલા લોકોને છેતરા છે. ડભોરા કોઈ માવતર વૃદ્ધાશ્રમ છે ત્યાં એને આ સ્કીમ કરીને મોકલી છે. તમારે કઈ સગા થાય છે ભાઈ? તમે કયો છો હું એમને ઓળખું છું. એ બધાને ઉલ્લુ બનાવતો હતો ને એટલે જ મારે લાઈવના માધ્યમથી કહેવું છે કે દોડી લે. તાર જ્યાં ભાગવું અહીંયા કેટલું ભાગી શકીશ તું. આવ કર દે લાયનને. આવ કર દે. પીવા સરખી તો બેસ દીકુડા. હાવ એમ કેમ બેઠો છો તું? હવે થાકી ગઈ ફોટા પાડીને? થાકી ગઈ? નીંદ નથી આવતી તો વિચાર આવે છે. મમ્મી પપ્પા લાખ રૂપિયાના સાચી વાત છે ભાઈ. પણ આવા લોકોને પછી રેઢા ગુનેગારની જેમ છોડ દઈએ તો કેટલાય લોકોનો. બિચારા જે રિયલ સ્વામી છે એ 24 વર્ષનો દીકરો છે. અને હમણાં જ એને દીક્ષા લીધી છે. એ કહેતા હતા કે હું સફેદ કપડામાં મેં દીક્ષા લીધી છે અને મારા ઉપરના બધા સ્વામી બધા મને એમ કહે છે કે અમને તારી પાસે આવી અપેક્ષા નહોતી કે તું આવા ધંધા કરીશ એમ. તો કે મને ખબર નથી એમ. એટલે કાલ સવારે આ જે વ્યક્તિ હોય એને તો બિચારાને મરવા જેવું થાય ને. રિયલ જે દિવ્ય પ્રસાદ સ્વામી છે એમને. કાલે અમે કોઠારી સ્વામી સાથે વાત કરી, દિવ્ય પ્રસાદ સ્વામી સાથે વાત કરી, કચ્છ મંદિરે વાત થઈ.
અને બધુંય સરસ કમ્પ્લીટ કરીને રાખ્યું છે. સાયબર ક્રાઇમમાં અરજી દેવાઈ ગઈ છે અને ગઈકાલે હું રૂબરૂ પોલીસ સ્ટેશને જઈ આવી છું. પાછી આવતીકાલે આજ સરખું નહોતું ને ત્યારે આજે જ જવાનું હતું. આવતીકાલે પાછી જઈશ. હા દીકુ, જેટલા જેટલા લોકો જ્યાં જ્યાંથી હોય ને બધાય રૂબરૂ અરજી દઈ દેજો. છેલ્લે ક્યાંય અટકે ને તો હું બેઠી. તારો ફોટોશૂટ કરવો છે? એક દી રવિવારે કરી દઉં તો બધાયનું 2 દી ખમી જાય દીકો. હા પણ 12 પહેરી બોલે રવિવારે કરજો ને. હું આ થાકેલી છું ને પ્લીઝ. બધાય આપણે બહાર લઈ જશું, અહીં ઘરે નહીં, ક્યાંક સરસ જગ્યાએ ફોટોગ્રાફી કરવા લઈ જઈશ. તૈયાર હો ને? એ માણસ કેટલાય લોકોને છેતરા છે ભાવેશભાઈ. આપણને એકને જ નથી કર્યું. મેન્ટલ માણસ એટલી હોશિયારી ન વાપરે. અલગ અલગ નંબર ઉપરથી એના ફોન કોલ, ઇવન એનું વોટ્સઅપ સ્ક્રીને એ લોક રાખે છે. પણ એને બુદ્ધિ વાપરીને એના કરતાં અમે બહુ આગળ આવેલા છીએ. એટલે બધું અમારી પાસે રેકોર્ડિંગ, એને જે ફોનમાં વાતો કરી બધું રેકોર્ડિંગ છે. હા, અહીંયા આવો તો પીયું. એક વ્યક્તિને થોડા એણે એવું કર્યું છે ભાઈ, એણે ઘણા લોકોને ફોન કર્યા છે. બીજા કોઈ એક્શન લે કે ના લે મને નથી ખબર, પણ આપણે નહીં મૂકીએ. અરે વાહ, ઢીંગુ જાગે છે. વેદુ દીકું જોતો. ચોક્કસ દીપાલીબેન. સારું, હાલો હવે લાવીને વિરામ આપી દઈએ. અમે લોકો ઉઠા મોડા એટલે હવે બપોરનું જમવાનું બાકી જ બનાવી નાખીએ. કા શું જમવું છે જગા? હા, ઈ શું ઈ નથી ખાવું, આપણે કંઈક બનાવીએ. ચાલો, શું ખાવું કે બોલ તું. મમ્મી આ મમ્મી હું ખાવું એમ છું. તું બનાવવાની છો રસોઈ? વઘારેલા ભાત બનાવો. હાલો, ખાવું 99039099 જયદીપભાઈ ફોન ઉપાડશે. ભાવેશભાઈ એના ઉપર ફોન કરજો. એ વ્યક્તિ સુરતનો છે, આમ સાવરકુંડલા બાજુ કંઈક પીપળવા કે એવું કંઈક ગામ છે, ત્યાંનો છે. અને અલગ અલગ લોકોને અલગ અલગ રીતે છેતરે છે. કાંઈ વાંધો નહીં, કેટલેક ભાગશે. મારે ક્રાઇમના પીએસઆઈ છે, એમની સાથે વાત થઈ ગઈ છે. સાયબર ક્રાઇમમાં વાત થઈ ગઈ છે. એમાં વોટ્સઅપ મારી પાસે છે, તમારો નંબર નાખજો ને હું ફોન કરીશ ભાઈ. પણ લીગલ એક્શન તો અમે લેવાના છીએ, એ કન્ફર્મ. પોલીસ ફરિયાદ વગર આપણે કાંઈ કરવાનું નથી. એને કંઈ સામેથી હાજર થઈ જા અને કાં તને પોલીસ ગમે ત્યાંથી ગોતી લાવશે. નહીંતર છેલ્લે અમે તો છીએ જ. તો પહેલું કામ કાયદાનું છે, કાયદો કરે. એ વ્યક્તિએ આવાસના નામે સિક્યુરિટી ગાર્ડથી લઈને કોઈને નથી છોડ્યા. હજી કેટલાય લોકોને હજી આટલું કરતાં કેટલા લોકોને છેતરતો હશે એ કોને ખબર. 24 વર્ષના રિયલમાં જે દિવ્ય પ્રસાદ સ્વામી છે એ તો બિચારા એમ કહેતા હતા કે મેં હજી 3-4 મહિના પહેલાં જ સાદા કપડામાં દીક્ષા લીધી છે એમ. તો ઉપરથી બધા મને એમ કહે છે કે આવા ધંધા કરીશ એ અમને અપેક્ષા નહોતી.
આજે એને તો બિચારાને કાંઈ કારણમાં લેવા દેવા વગર પાછું ફોટો ડીપીમાં કોઈ ત્રીજા વ્યક્તિનો મૂક્યો છે એને. નામ દિવ્ય પ્રસાદ સ્વામીનું લે, ફોટો ડીપીમાં છે એ કોઈ થર્ડ વ્યક્તિનો, બીજા કોઈ સ્વામીનો. અને આ ભાઈ છે એ દિલીપ કુમાર. કારણ વગરના જે સાધુએ બિચારાએ પોતાના જીવનનો ત્યાગ કરીને લાડો 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 બહુ ખખડમાં એ હમણાં હું કરી દઈશ, તું મૂકી દે બેટા. જેને ગુનો નથી કર્યો, જે કોઈ આ કાંડમાં સામેલ નથી, એ વ્યક્તિ શું કામે હેરાન અને બદનામ થાય? અમુક તો આવા લોકોના લીધે બિચારા સાધુ સંતોય છે ને તકલીફમાં મુકાય. એ તો મેં કાંઈ પૂછ્યું નથી, પણ મને ખબર છે ત્યાં સુધી પટેલ છે મહેશભાઈ. ભાવેશભાઈ તમારો નંબર 99039090 પર વોટ્સઅપ કરો ને. ઘર સુધી પૂગી ગયા હોય ને તો 2 દિન ગમે ત્યાંથી ભેગું કરી દે, તમે ગમે ત્યાંથી ઉપાડી આવત. પણ આપણું સ્વભાવ એવો છે, કાયદાનું કામ કરે. કાયદો ધ્યાન ન દે ને તો પછી આપણે આપણું કામ કરવાનું. એટલે અત્યારે આપણે લીગલ જે પ્રોસેસ થતી હતી કરી નાખી છે. લીગલમાં આપણને રિઝલ્ટ નહીં મળે તો પછી આપણે લઈ આવશું, ગમે યાદ ગોતી આવશું, પાતાળમાંથી નહીં. પણ જ્યાં સુધી કાયદો આપણને સાથ આપતો હોય, સપોર્ટ કરતો હોય, ત્યાં સુધી હું કામ એને કાંઈ ઓલું કરવું જોઈએ. એટલે જ મેં ગઈકાલે પોસ્ટ મૂકી છે, એમાં લખ્યું છે કે ઘણા લોકો સાથે ફ્રોડ થયું છે, તો અમારા નામથી કોઈએ કાંઈ કોઈ પણ પ્રકારના એક્શન લેવા નહીં અનલીગલી. હા, તમે તમારી રીતે તમને તકલીફ પડી હોય ગમે એ કરો, મને કાંઈ વાંધો નથી. અમે અત્યારે લીગલમાં ચાલશું. લીગલમાં અમને કાયદો સાથ નહીં આપે તો અમે આગળ કાયદાને જાણ કરીને કરશું જે કરશું એ. બાકી વ્યક્તિ સામે તો જોશે જ. એ નહીં કાઢવાનું, એ રાખવાનું. માથું વિખાઈ ન જાય, રેવા દે માં. ભલે રહ્યું તને સરસ લાગે છે, હો તો બહુ ફાઇન ગર્લ લાગે છે. હું ફોન કરું ભાઈ તમને, એને મૂકી દેવાનું બેટા, એ હમણાં દીદી મૂકી દેશે. તું જો તો કેવી લાગે છે ગર્લ? બ્યુટીફુલ લાગે છે? કેવી લાગે છે? આમ જો કોઈ એમ પૂછે કે પીયુ કેવી ગર્લ છે, આમ જો તો એમ કહેવાનું કે પીયુ બ્યુટીફુલ ગર્લ છે. કેવું ઈ? આઈ માર સામું જો, બ્યુટીફુલ ગર્લ છે, ફાઇન છે, ફાઇન છે, ફાઇન લાગે છે, ગુડ ગર્લ છે. જયવીરભાઈ તમે હું લખો ને સમજાતું નથી મને. કામ એટલા બધા છે અત્યારે. જો પ્રભુજીને તબિયત ખરાબ છે, ડાયાબિટીસ પ્લસ આવ્યું છે અને સાથે એમને મોઢામાંથી લોહી નીકળે છે. ઉંમરે છે 75-80 વર્ષ જેવી બાની. એક પગ કપાયેલો છે એટલે 108 મારફત અત્યારે રાજકોટ લાવે છે. મુકેશભાઈ આવે છે, જરૂર પડશે તો પાર્થભાઈ જશે હોસ્પિટલે. બાકી બધું ફોન પર બતાવીશ. ચોક્કસ ઉમેશભાઈ. કામ ઘણા બધા છે પણ વચ્ચે વચ્ચે આવા કોઈ કેસો આવે ને તો નક્કી એવું કર્યું છે કાયદો શેના માટે છે. કાયદો આપણને સપોર્ટ આપે જ છે, ન આપતો જ બરોબર. નહીં આપે ત્યારે કાયદાને જાણ કરીને કરશું જે કરવાનું થશે એ. કા તમે લઈ આવો ને કામે લઈ આવીએ. કા પૈસા બાબતે કાંઈ જરૂર નથી, ભગવાનની ખૂબ કૃપા છે જયવીરભાઈ. તમે બધા ખાલી સાથે છો એટલું ઘણું છે મારા માટે. આપણી લાયકાત નથી, આપણે કાયમ ઉંમરમાંના સેવક બનીને રહીએ એટલે ઘણું. આવો આવો વિપુલભાઈ, જય સ્વામિનારાયણ. 2-3 દિવસથી એમ થતું હતું કે નથી આપણે કાંઈ પેલી બાબતે ચર્ચા કરવી, પણ મને રિવ્યુ એવા મળ્યા કે ભાઈ ભાગતા ફરે છે એટલે હવે લાઈવના માધ્યમથી કહી દઈએ. જ્યાં સુધી ભાગવું ત્યાં સુધી ભાગી લે, વહેલા નહીતર મોડો 5 દિવસ. પણ એક વખત લાવશું તો ખરા જ પબ્લિકની સામે કે બીજી વખત કોઈને આવી રીતે છેતરે નહીં.
સાચી વાત છે મહેશભાઈ. અત્યારે સેવાના નામે બી કેટલા બધા ફ્રોડ લોકો કરે છે, પણ એ નથી જોતા કે પાછળ જે લોકો બિચારા જેને કાંઈ લેવા દેવાનો એવા સાચા લોકો હેરાન થાય છે. સાચા દિવ્ય પ્રસાદ સ્વામી છે ને તો ખબર નથી કે મારી પાછળ મારા નામથી આવું થાય છે. એનું એડ્રેસ તો તમે ગયા તા એ જ છે, પેલું માતાવાડી ઈશ્વર કૃપા સોસાયટી 253 નંબર કે 262 નંબર એવું કંઈક હતું ઘરનું. આપણા છે જ બેનો એની પાસે પાકું એડ્રેસ. આવો ચકુબેન, જય મા અમર. અત્યારે તો કાંઈ જરૂર નથી હિમેશ, પણ કાંઈ જરૂર પડશે તો જાણ કરીશ. બાને એડમિટ કરીએ પછી ખબર પડે શું થાય. હું હજી 2 દિવસ ઘરે છું, કારણ કે મારી તબિયત થોડીક નથી બરોબર, અને લાડો, પિયુ અને વેદિકા આ ત્રણેયને સાચવવા વાળું કોઈ અત્યારે ઘરે નથી, એટલે ફરજિયાત રહેવું પડે એમ છે. આવજો હર્ષિદાબેન, ચોક્કસ મોસ્ટ વેલકમ. કરીશ એક પછી એક ને આપણે અત્યારે જયવીરભાઈ આપણે પહેલા લીગલમાં ચાલ્યા છીએ ને, તો પોલીસ સ્ટેશનથી પકડાય એવું કરીએ, પછી આપણે નહીં કાંઈ થાય, આપણને રિઝલ્ટ મળે તો આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરશું કે ભાઈ કા તમે એને સામે લાવો ને કા અમે લાવીએ, આપણે લાવશું. ખોટું અનલીગલી કરીએ ને કાલ સવારે બીજા ત્રીજા કોઈ વ્યક્તિ અનલીગલી કાંઈ કરે તો આપણે શું કામ એને માથે ઓઢવાનું. એટલે જ મેં કીધું ભાઈ અમારા નામ ઉપર કોઈ પ્રકારના એક્શન ન લેતા, તમારે જે કરો એ તમારી પોતાની જવાબદારીએ કરજો. એટલે આપણે અત્યારે એ જ વેથી ચાલીએ. પોલીસ સ્ટેશનના સ્ટાફને આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે એને સામે લાવીને જે કંઈ પણ લીગલ થતું હોય કરો. 1 વીકમાં કે 10 દિવસમાં નહીં થાય તો આપણે એને ફોન કરીને કહેશું કે હવે અમે લઈ આવીએ છીએ. જઈને કેટલાક જવાનો. આપણે આપણા કેમેરા તો ખબર નથી, પણ અમરમાના કેમેરા તો બહુ આગળ છે, એટલે એ આવશે ગમે ત્યાંથી. ચોક્કસ જયવીરભાઈ. અમારા નામે જતા હતા ભાઈ, આવી રીતે બેનો જતા હતા ગામડે સાથી સેવા ગ્રુપમાં અમે મંડળ ચલાવીએ છીએ અને આશ્રમે પ્રભુજીને જમાડવા જઈએ છીએ, તો ફંડ આપો એમ. મેં બધાને ના પાડી દીધી. આશ્રમથી તો આપણે કાયદેસર એવરી લાઈવમાં લગભગ હું કહું છું કે અમે ફંડ ફાળો ક્યાંયથી ઉઘરાવતા નથી, અમારા નામે કોઈ ફંડ ફાળો દેવો નહીં ક્યાંય. સારું, હાલો હવે ઘણું લાઈવ લીધું આજે, પછી અપડેટ આપીશ. આવજો બીજને દિવસે આવજો. 31 તારીખે હું નવા આશ્રમ પર રહીશ ભાઈ. બીજને દિવસે શુક્રવારે મળવું હોય તો. પણ હું 2 નંબરના વહીવટમાં પહેલા ક્યાંય સામેલ થતી નથી, ને હું જે કાર્ય કરું ને ભાઈ એ કાયદાને સામે રાખીને કરું. એમાં શું થાય છે? કાઢી નાખવી છે, પડી જાય છે, પહેરવી છે, તારે કાઢી નાખવી છે. આ દીદીને કે લગાઈને રાખી દે મારી દીકો. આ મૂકી દો, હાલ બધી કાઢી નાખવી છે. બહુ સિસ્ટમથી કામ કરવાનું. આશ્રમે આવજો ને ભાઈ, પણ એવું લક્ષ્યમાં રાખીને આવજો કે મને 2 નંબરના એક પણ કામમાં ઇન્ટરેસ્ટ નથી. જે હોય એ કાયદાની સાથે રાખીને જ કરવાનું. કાયદો ન કરે તો કાયદાને કઈ કરવાનું કે હવે અમે આ વસ્તુ અપનાવીએ છીએ એમ. આપણી પાસે સમય નથી ને ઔષધભાઈ. આપણે કામ અત્યારે પ્રભુજી, મારા પર દીકરીઓ, નવો આશ્રમનું બાંધકામ, આ બધી જવાબદારી છે. અને આવા લોકોને તો બીજું કઈ ધંધો જ નથી. એ તો આજે આપણો ગાડીઓ કર્યો, કાલ બીજાનો કરશે, પરમદી ત્રીજાનો કરશે. અવેરનેસ લાવી શકીએ, લીગલ થતું હોય કરી શકીએ. હમણાં એ એક સાઈડ ખાલી હોય ને કે આપણે એ જ કરવાનું છે તો ગમે ત્યાંથી ઉપાડીને બહરાટી બોલાવી દઈએ.
પણ વાહેલા પછી વાયદા કરવાની ક્યાં નવરાય છે? આપણા પાછળ કેટલાય લોકોને બીજી ત્રીજી જરૂરિયાત છે. પરબ હું આવવાની છું, વિચારું છું હવે તબિયત સારી ને સમયની અનુકૂળતા બધું ઓકે હશે તો હું 1લી 2જી તારીખમાં પરબ આવીશ. હા લાવો ને બેટો, લાવો. આ પડદો આડો કરી નાખો, જો તડકો આવે છે મારો દીકો. હાલો કુલચી ખેંચી લ્યો, ખેંચાય તો. એટલે મારા માટે પહેલી પ્રાયોરિટી પ્રભુજી, દીકરીઓ અને આશ્રમ એ મારી જવાબદારી છે. આ એકની પાછળ હું મારો બિનજરૂરી ટાઈમ બરબાદ કરું સદીદાસ તો કેટલાય લોકોના કામ ઉભા રહી જાય. એટલે એના માટે લીગલી જે થતું હોય એ કરાય અને સમય આવે ત્યારે જે જરૂર હોય એ કરાય. નવો આશ્રમ છે ભાઈ હરમડિયા. હમણાં બેન હું ક્યાંય બહાર નીકળવાની નથી, એટલે કોઈ પણ પ્રભુજીના વિડીયો તમે મોકલો તો સમય અમારી અનુકૂળતાએ અમે પ્રભુજીને લેશું, અથવા તો કોઈ પણ વ્યક્તિએ આશ્રમ સુધી પહોંચતા કરવાના રહેશે. કારણ કે હમણાં દોડાદોડી ચારેય બાજુ છે ને મારે બધી જગ્યાએ હું પહોંચી શકું એમ અત્યારે નથી. આ 3 મહિના તો નહીં જ. એટલે એક એક કેસ માટે હમણાં હું નહીં નીકળી શકું. એના માટે સોરી. સમય હશે અને અનુકૂળતા હશે તો ચોક્કસ હું લઈ લઈશ. બાકી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારે બિનવારસી હોય, આગળ પાછળ કોઈ ન હોય તો તમે આશ્રમ સુધી પહોંચતા કરી દો, અમે લઈ લેશું. કદાચ તમારી પાસે લાવવા અને પહોંચાડવાના ખર્ચા પૈસા ન હોય તો ભાડું હું અહીંથી ચૂકવી દઈશ, પણ આશ્રમે ગાડી પહોંચશે પછી. કામ હું ફ્રી નથી જયવીરભાઈ, પ્લીઝ હમણાં એ બાબતે કાંઈ ઓલું નહીં, કારણ કે હમણાં કામ ઘણા છે. તો બંટીભાઈ એક અરજી આપી દો, તમારી પાસે આવ્યો તો ના પાડી દેવાથી પૂરું નહીં થાય. આવા તો કેટલા લોકોને છેતરે થઈ. જે લોકોને વોટ્સઅપ મેસેજ આવ્યા છે તો એ કેમ આગળ આવીને ફરિયાદ નથી કરતા, જેથી કરીને બીજા લોકો ફસાય નહીં. આમાં કઈ ફાંસીની સજા નથી આપણે અરજી કરીએ એમાં, કે કઈ ગુનો નથી કરતા આપણે. તો જે લોકો આવા ફ્રોડના શિકાર બનવાની તૈયારી ઉપર હતા એ બધાએ ખુદની રીતે એક એક અરજી નાખી જ દેવાય. એમાં કોઈ સાથ આપે કે ન આપે શું રાહ જોવાની હોય? આપણા ઉપર મેસેજ આવ્યો ને આપણને છેતરવાના પ્રયત્ન કર્યા તો આપણે જ આગળ હાલવું પડે ને. મેં તો ભાઈ મારું કામ કર્યું, દઈ દીધી અરજી. સરસ, ચલો હવે થેન્ક યુ ગોપાલદાસ સાધુ, મનીષાબેન, ઉત્તમભાઈ, ભગવાનભાઈ, બધાને ચાચા કરીને જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.